રહેવાસીઓનું શું મંતવ્ય છે, આવો જાણીએ. લોકસભા ચૂંટણી ના આવે, તારીખ જાહેર થવાને જ સમયની એટલે કે ગણતરીની કલાકોની વાર છે. ગણતરીની કલાકોમાં જ લોકસભાની ચૂંટણીની તારીખ છે જાહેર થઈ જશે અને પાર્ટી ઉમેદવારો જે કેન્ડિડેટ છે તે મતદારોને રીઝવવા માટે મેદાનમાં ઉતરી પડશે અને પોતાનો મતનો કહી શકાય કે પ્રચાર શરૂ કરશે. પરંતુ એ પહેલાં આપણે જે જનતા છે તેનો મિજાજ શું છે, ચૂંટણીની તારીખને લઈને શું વિચારી રહ્યા છે, સીધી વાત કરશું. પહેલાં તો આપનું નામ. ઘનશ્યામ ગોરસિયા. ઘનશ્યામભાઈ, શું કહેશો? ચૂંટણીની તારીખ છે તે ગણતરીની કલાકમાં જાહેર થશે, શું વિચારી રહી છે જનતા અત્યારે? જનતા તો અમે ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ચૂંટણીની તારીખ જાહેર થાય એટલે આચારસંહિતા લાગે. આચારસંહિતામાં અમારા ડાયમંડમાં તો પહેલાં તો પૈસાનો પ્રોબ્લેમ થતા હોય છે. એક મહિનો અમારા પૈસાના વહીવટમાં અગવડતા ઊભી થતી હોય છે, એવા પ્રશ્નો હોય. બીજું કે ચૂંટણીની અત્યારે માણસોની માનસિકતા એવી છે, ઘણા ક્વેશ્ચન માર્ક હોય છે, પ્રશ્નો હોય છે કે આમાં શું થશે, શું નહીં થાય. અને અત્યારે તમે એક સિઝન ખુલ્લી તમે જોતા હોય છે, રોજ માણસને કોઈની માથે વિશ્વાસ નથી રહ્યો. કોણ ક્યાં જશે, કયા પક્ષનું કોઈ રહ્યું નથી, કોઈને કાંઈ વિશ્વાસ નથી રહ્યો, કયા પક્ષમાં કોને મત કરવું, કોઈને નૈતિક મૂલ્ય નથી રહ્યા, કોઈની વિચારધારા નથી રહી. કંઈક વિચારધારા હોય છે ને, કંઈ હું આજે કંઈક આ કરતો તો કાલે મારે શું કરવું, એવું એટલે કોઈને જનતા પણ દીધામાં છે. મારે મત આપવો તો કોને આપવો અને કયા બેઝ ઉપર, કઈ વિચારધારા ઉપર આપવો, એ મને એવું લાગે છે કે જનતા એવી થોડીક આમ મૂંઝવણમાં હોય એવું સામાન્ય લાગે છે. ખાસ કરી જનતા મૂંઝવણમાં હોય છે કારણ કે જેની ઉપર વિશ્વાસ મૂકે છે એ પક્ષ પલટા કરતો છે. આપ શું કહેશો આ વિશે? પક્ષ પલટો એટલે એક લોકશાહીની હત્યા થઈ ગઈ ગણાય. પક્ષ પલટા માટે કડક નિયમ બનાવવા પડે કે જે લોકો પક્ષ પલટો કરે છે એને ફરી ભવિષ્યમાં ચૂંટણી ન લડી શકે તેવા કડક નિયમો બનાવવા પડે. તો પક્ષ પલટાને લઈને ખાસ નિયમો બધા. આપણી પાસે બીજા એક ભાવનગરના નાગરિક છે. શું કહેશો, આ વખતે ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ કેવા રહેશે? જનતા શું જોશે? રામ મંદિર જોશે, વિકાસ જોશે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જોશે? કેવા મતદારોના આ વખતે વિચારો છે? અયોધ્યા મુદ્દો તો પબ્લિકને હિન્દુત્વના નામે મત માણસો આપશે જ તે, પણ જે મોંઘવારી ઘટવી જોઈએ એ મોંઘવારી આ સરકાર ઘટાડી શકતી નથી. કેવા પ્રકારના જે ચૂંટણીની તારીખો જાહેર થશે પછી મત માંગવા માટે કેન્ડિડેટો આવતા હશે, અત્યારે શું પ્રશ્ન રહેશે, તેમને કોઈ જનતા પ્રશ્ન પૂછી શકે છે કે કેવા પ્રકારની કહી શકે કે માનસિકતા અત્યારે જનતાના જે મતદાતાઓ છે તેની અંદર રહેલી છે? આપ શું કહેશો? ચૂંટણીની તારીખ જાહેર થવાની છે, જનતાના આ વખતેના વિચાર, જનતાની શું આ વખતેની મત દેવા જાય પહેલાંના વિચારો શું રહેશે? લોકો તો બહુ ઉત્સુક છે ચૂંટણી માટે, પણ એ તો લોકોના વિચારો ઉપર છે, એમાં આપણે કાંઈ કોઈને ન કહી શકીએ કે કોને ક્યાં જાય. શું કહેશો? વિકાસના કામો કામ કરશે, રામ મંદિરનો મુદ્દો છે, ભારત જોડો યાત્રા છે, કયા મુદ્દાઓ ખાસ કરીને વોટ ફેવરિટ કે ચૂંટણીનો મોટો સૌથી મુદ્દો રહે? રામ મંદિર બની શકે. આપ શું કહેશો આ વખતે ભાવનગરની જનતા તરીકે આપ શું કહેવા માંગો છો? તો આપને પૂછવા માંગીશ, તમને પૂછવા માંગીશ, શું કહેશો આપ? તો ઘણી જનતા છે તો જવાબ દેવા પણ નથી અને તમને પૂછવા માંગીશ. ના આ બધું ફ્રોડ લાગે. બધા નેતાઓ બધા છે ને એ ઠીક હવે ભાઈ, એમાં કાંઈ છે ને પક્ષ પલટું છે બધું. આ તો ક્યાં એમાં કરી દે, ઘડીક આમાં કરી દે, એવું છે ભાઈ બધું. આપણી સાથે એક કાકા છે, ઘણી મોટી ઉંમરના છે, ઘણી ચૂંટણીઓ કાકા તમે જોઈએ છે, ઘણા કહી શકાય કે ભારતની અંદર ઘણા તમે પરિસ્થિતિઓને અનુભવી છે. શું છે તમારી સમયની જે મતદાન થતું, તમારા સમયે જે રીતના ચૂંટણી થતી અને અત્યારે જે ચૂંટણીઓ થાય છે તેની અંદર શું તફાવત છે? મને શું ખબર પડે? ખેડૂનો કેમ પેન્ટ તો કાઢી લીધા પહેલાં તો સિક્કે થતું હતું, હવે મશીનમાં અમને શું ખબર પડે મશીન શું કરે છે? પહેલાં અમે સિક્કો માર્યો અમારે હાસો હતો, હવે મશીનમાં જે થાય છે એમાં અમને ખબર ન પડે, મશીન ટું કરતો ચાર દે. આપ મત દેવા જાવશો ખરી? મત દેવા જાવી જ છે ને. તો શું કહેશો? મતદાન અત્યારે ઘણો વિરોધ પણ એવો છે કે બેલેટ પેપર હોવું જોઈએ, મશીનની અંદર વિશ્વાસ નથી રહેતો. તમે શું કહો? વિશ્વાસને નથી કહેતા અમે, પણ એમાં અમને ખબર ન પડે એમ મેં કીધું. તમે શું કહો છો? અત્યારે જે ખેડૂતોની તમે વાત કરી રહ્યા હતા, શું છે ખેડૂતોના શું પ્રશ્ન છે? ખેડૂતોને બધાને પેન્ટ કેવી રીતના ખેડૂતોના પ્રશ્ન શું છે? પહેલા હરખી રીતે એમ કીધું કે ભાઈ નિકાસ આપવાની છે, બરોબર. પછી પૂરો માવ બધાનો વહી ગયો, પછી નિકાસ આપી એટલે શું કામ નહીં આવે? મરી ગયા પછી શું કામનું? ખેડૂત મરી ગયા પછી શું કામનું એમ કહું? અત્યારે તો તમે એમ કહો છો કે ખેડૂત પ્રધાન છે ભારત દેશ, બરોબર. આમાં કાંઈ દેખાતું તો નથી કાંઈ એમ.
તો ખેડૂતોની વાત આવી, આપણે અન્ય બીજા કોઈ પણ નાગરિકના કાકા તમને પૂછવા માંગીશ ખેડૂત તરીકે, કાકા પણ જવાબ નથી આપી રહ્યા. ઘનશ્યામભાઈ તમને પૂછવા માંગીશ, ખેડૂતોનો પ્રશ્ન આવ્યો છે ખાસ કરીને, શું કહેશો? ખેડૂતોના અત્યારે બહુ મોટો મુદ્દો રહે છે. લોકસભાની અંદર સૌથી મોટું મતદાન ગ્રામ્ય ક્ષેત્રમાં થતું હોય છે, શું કહેશો? ખેડૂતોને જે વાત છે ભાઈએ વાત સારી કરી ડુંગળીની નિકાસની. એક કોઈને બોલવું જોઈએ. આપણે વાત કરીએ છીએ કે ખેતીઓનો દેશ, ખેતી જગત તાત છે, જગતનો પિતા છે ખેડૂત, પણ આમાં ઘણા ઊભા કોઈ બોલી નહીં શકતા હોય. પણ ડુંગળીની ભાવ જે પડતર હોય એનાથી ઓછો ભાવ. આ નિકાસ ક્યારે આપવાની? ખેડૂતો પાસેથી જ્યારે વેપારી પાસે વહી જતા નિકાસ આપવાની. જ્યાં સુધી ખેડૂત પાસે ડુંગળી હોય ત્યાં સુધી નિકાસ નહીં આપવાની. ભાવ ન આવે, 100-150 રૂપિયા ડુંગળી જાય, ખેડૂતો રાતા પાણીએ રોવે, અને પછી જ્યારે વેપારીની પાસે વહી જતા આપવાની અને ભાવ પ્લસ થાય. આનો કોઈ મતલબ નથી. ખેડૂતો માટે ખરેખર સરકાર જો ઈચ્છતી હોય તો વર્ષે 5 કે 6 હજારનો જે બેંકમાં આપે છે એની જરૂર ડુંગળીના ભાવ આપે, જે કપાસના ભાવ આપે, જીરાના ભાવ આપે, એ ભાવ પોષણક્ષમ ભાવો આપે તો કોઈ સહાયની ખેડૂતને જરૂર નહીં. ખેડૂત એટલો લાચા નથી, પણ જો ભાવ મળતા હોય તો. ખેડૂતોની મુદ્દો તો એક બીજો પણ મુદ્દો છે. તાજેતરમાં પેટ્રોલના ભાવ ઘટ્યા, ગેસના બોટલના ભાવ ઘટ્યા, શું કહેશો આને લઈને તમે? આ તો દર વખતે ચૂંટણીમાં ગેસ પેટ્રોલમાં ભાવ વધતા હોય, ચૂંટણી જાય એટલે પછી એની જે કોંગ્રેસ કરતી આ ભાજપ કરે છે. ટૂંકમાં બધા મિલીભગત છે. શું કહેશો કે જે રીતના અત્યારે ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામ્યો જાય છે, પરંતુ જનતાની અંદર ક્યાંક ને ક્યાંક હજી જે ચૂંટણીની અસર છે તે નથી જોવા મળી, શું કારણ શું છે? ચૂંટણીની અસર તો એ માટે જોવા નથી મળે, કારણ કે પક્ષ પલટો આ ખરીદી લે, એ માટે કોઈને વિશ્વાસ તો રહ્યો નથી કોઈ ઉપર.